મિત્રો, આજ હું 31ની વાત કરવાનો છું। 31 એટલે ડિસેમ્બર મહિનાનો છેલ્લો દિવસ અને ઈસવીસન વર્ષ 2025નો છેલ્લો દિવસ। તો આ ઈસવીસન છે એ ઈસુના પછી ચાલુ થયો છે, ઈસવીસન છે તે। એવી જ રીતે આપણે ત્યાં પણ સંવંતો ચાલુ થયા હતા અને આજે પણ હયાત છે જ। તેમાં વિક્રમ સંવંત છે તે વિક્રમાદિત્ય પછી ચાલુ થયો છે। પછી શાલિવાન શક સંવંત છે એ શાલિવાન પછી ચાલુ થયો છે। એવી જ રીતે જુદા જુદા સંવંતોમાં અહીંયા હિજરી સંવંત પણ આવ્યો છે, અહીંયા પારસી સંવંત પણ આવ્યો છે, દરિયાઈ રોજ આવ્યો છે, અહીંયા મારવાડી મિતિ પણ છે। આ જુદા જુદા સંવંતોમાં કોઈ સંવંત જે લોકો જે ધર્મને માનતા હશે તે ધર્મને અનુસરીને એ સંવંત ચાલતો હોય છે। તેમ વીર સંવંત આવ્યો, તે ભગવાન મહાવીરના પછી વીર સંવંત ચાલુ થયો। જેમ આપણે નવા વર્ષના દિવસ છે આપણે કહીએ છીએ નૂતન વર્ષાભિનંદન, એવી જ રીતે ઈસુના વર્ષનો પ્રથમ દિવસ હોય તેને એ લોકો હેપી ન્યૂ યર કહે છે। અને એવી જ રીતે આપણે આગળ જોતા જઈએ તો આપણે વિચાર કરીએ ને તો શું હોય, એ સંવંતવરી એ કાળ ગણના છે અને કાળનું એક રૂપ છે અને એ કાળના રૂપની સાથે આપણે સાંભળીએ સમજીએ। પણ સંવંતવરી એ એક સંવંત એવો હતો, માલવ સંવંત, એ પણ ત્યાં એક સમયમાં પૂરો થયો અને સૌરાષ્ટ્રમાં પણ એક સંવંત હતો અને એ સંવંતનું નામ હતું વલ્લભી સંવંત। એ પણ નાની વયમાં એનું બાળમરણ થયું અને વલ્લભી સંવંત બાળમરણ થયું। વલ્લભી સંવંતનું 75 વર્ષની ઉંમરે એ સંવંત પૂરો થયો। હવે સંવંતવરીની વાતો આવે તે સંવંતવરીના પછીનો દિવસ એટલે આપણે તેને શું કહીએ છીએ, નૂતન વર્ષાભિનંદન કહીએ છીએ, કોઈ એને હેપી ન્યૂ યર કહે છે। આ રીતે આપણે કહીએ છીએ। પણ આજે હું એને નવા વર્ષના અનુરૂપ કહું છું કે નવું વર્ષ છે તો નવા વર્ષે શું કહેવું જોઈએ? તો મારા મતે તો એવું છે કે નવા વર્ષે નથી નવું કંઈ, એ જ પુરાણું ભાષે, એ જ ભોગ ને એ જ સ્વાર્થ, કહો નવું શું લાગે? બસ 31માં ખાલી આનંદ જ કરવાનો, શું છે એ કંઈ જાણવાનું નહીં। એ આ બધા સંવંતો અને આ બધી વાતો કાળ ગણના છે, જે તિથિ પંચાંગ અને એ બધી રીતો હોય છે। અને એ તિથિ પંચાંગ, આ જે પંચાંગ છે તે અંગ્રેજી કેલેન્ડર તે ગ્રેગરિયન પંચાંગ છે, આપણું વિક્રમ પંચાંગ છે, મારવાડી મિતિ છે। એમ જુદા જુદા પંચાંગોને તમે સમજવાનો પ્રયત્ન કરજો અને જાણજો 31 ખાલી 31 નહીં, 31માં આનંદ કરો, પણ જાણી જોઈ અને વિચારી અને સમજીને 31 મનાવો તો કોઈ વાંધો નથી। બસ, નમસ્કાર। આ વિડીયો ગમ્યો હોય તો ફોલો કરજો, શેર કરજો અને પોસ્ટ કરજો।